નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં આગામી પેટા ચૂંટણીઓને લઈને હાલથી જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વિસાવદર વિધાનસભાની બેઠકની જે પેટા ચૂંટણી યોજાવાની છે, આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વચ્ચે ગઠબંધનની શક્યતાઓ પર અનેક અટકળો ચાલી રહી છે અને આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સાથે હવે ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે। આ દરમિયાન ગઠબંધનને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેનો કકળાટ સામે આવી ગયો છે। વાવની પેટા ચૂંટણી બાદ હવે વિસાવદરની ચૂંટણીમાં ગઠબંધનને લઈને બંને પક્ષોની વચ્ચે જાણે કે તું મેં શરૂ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સમાચાર એવા મળી રહ્યા છે કે જ્યાં એક તરફ કોંગ્રેસ સાથે ગઠબંધન થવાના આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો છે, ત્યાં જ બીજી તરફ કોંગ્રેસ નેતા મનીષ દોશીએ કહ્યું કે આમ આદમી પાર્ટીએ તો ચર્ચા કર્યા વિના જ પોતાના ઉમેદવાર ઉતારી દીધા છે। ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો હતો કે વિસાવદરની ચૂંટણીમાં ગઠબંધન નક્કી થવાનું હતું, વાવની પેટા ચૂંટણી વખતે જ નક્કી થઈ ગયું હતું અને વિશ્વાસ છે કે વિસાવદરમાં કોંગ્રેસ ઉમેદવાર નહીં ઉતારે। જ્યારે મનીષ દોશીએ જણાવ્યું કે આમ આદમી પાર્ટીએ ચર્ચા કર્યા વિના જ ઉમેદવારને મેદાને ઉતારી દીધા છે। પહેલા ગમે તેમ બોલવું, હવે સહયોગ લેવાનો છે। ભાષાની મર્યાદા વિના આમ આદમી પાર્ટીના નેતાઓ કોંગ્રેસ વિશે બોલે છે અને ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસ નિર્ણય કરશે। પ્રદેશ નેતૃત્વ સાથે ચર્ચા કર્યા બાદ જ નિર્ણય લેવામાં આવશે। મહત્વનું છે કે જૂનાગઢની વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી થવાની છે અને આ ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ તો તેમના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતારી દીધા છે, પરંતુ ચૂંટણી જાહેર થાય એની પહેલા જ આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કરી દેતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનની શક્યતાઓમાં વિક્ષેપ પડી શકે તેવી શક્યતા છે, કારણ કે હવે ભાજપ અને કોંગ્રેસ કોની પસંદગી કરશે તેને લઈને પણ અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે। બીજી એક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।